બા, હેલો, એક્સક્યુઝ મી. એક તો તમે મારા ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા અને મારા ઘરની વસ્તુઓને હાથ લગાડી રહ્યા છો. આ ફોટો એમનો તમારે શું કરવું છે? હું તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે બંધાયેલી નથી. તમે પ્લીઝ અહીંયાથી જાઓ. મારે અર્જન્ટ કામ માટે બહાર જવાનું છે. મને મોડું થઈ રહ્યું છે. કેસર, આમની પાસેથી કોઈ જવાબ મળશે એવી અપેક્ષા તમે ના રાખશો. આપણે આમને નથી ઓળખતા, આપણે હર્ષવર્ધનને ઓળખીએ છીએ. તો જવાબ એમની પાસે માંગીશું. તમારા હાથમાં જેનો ફોટો છે હર્ષવર્ધનસિંહનો, બોલાવો એમને. અમારે એમની સાથે અગત્યની વાત કરવી છે. હેલો, તમને કેટલી વખત તો કે હર્ષવર્ધનસિંહ નામની કોઈ પણ વ્યક્તિ નથી રહેતી. ઓહ, રિયલી? યસ. તો તમારી સાથે આ ફોટોમાં જે છે એ કોણ છે? હી ઇઝ માય હસબન્ડ. મારું નામ રેણુકા કશ્યપ છે. અને તમે આ જે ફોટાની વાત કરી રહ્યા છો એમાં જે વ્યક્તિ છે એ હર્ષવર્ધનસિંહની પણ કશ્યપ છે. એક વાતનો તો મને વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા બહુ નાની છે. રાઈટ મિસ્ટર કશ્યપ? આ વાત તમે કોની સામે કહી રહ્યા છો ખબર છે તમને? જેણે એમને જન્મ આપ્યો અને જે શ્વાસ લેતા પહેલા પણ એમનું નામ બોલે છે એની સામે. મને સાચે સાચું કહી દો કે તમે આમની સાથે શું કર્યું છે? માઇન્ડ યોર લેંગ્વેજ. એક તો હું તમને ઓળખતી નથી તેમ છતાં વ્યવસ્થિત રીતે વાત કરી રહી છું. કારણ કે મને મારા બા બાપે સંસ્કાર આપ્યા છે કે વડીલો સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની. તો એમણે જે પૂછ્યું એનો સરખી રીતે જવાબ આપો. હર્ષવર્ધનસિંહ તમારી સાથે શું કરી રહ્યા છે? ઓ ગોડ, હું તમને કેવી રીતે વિશ્વાસ અપાવું કે આ હર્ષવર્ધનસિંહ નથી? તમને ખબર છે આ દુનિયામાં એક સરખા દેખાતા 7 લોકો હોય છે. તો શું બાકીના 6 લોકોને પણ તમે હર્ષવર્ધનસિંહ માની લેશો? નહીં ને? તો ઇટ્સ ઇનફ નાઉ. તમે હવે 1 મિનિટ પણ વધારે રોકાશો તો પોલીસને ફોન કરીને કહી દઈશ કે તમે લોકો જબરદસ્તી મારા ઘરે ઘૂસી આવ્યા છો. આઈ થિંક તમને પણ ખબર છે કે કોઈની પણ પ્રોપર્ટીમાં જબરદસ્તી ઘૂસી આવવું એ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે. યા, વી નો વેરી વેલ. આ શું કરો છો? ડોન્ટ ટચ મી. 1 મિનિટ. આ કુર્તો ઓળખી ગઈ છે. જો આને અવોઇડ કરીશ તો ડાઉટ જશે. કેસર, કેસર શું થયું? બા, આ કુર્તો એના ઉપર આ નિશાન. આ કુર્તો ફોજદારનો જ છે. કેશવ, દુનિયામાં એક સરખા 7 લોકો હોય છે. એમાંના 2 જણા સરખા કપડાં પહેરે છે.
બધું શું છે? આ બધું ખોટું છે બા, આ બધું તદ્દન ખોટું છે. મારા ફોજદાર આવો વિશ્વાસઘાત કરી જ ના શકે. રીવન છે જ નહીં બા, આ બધું ખોટું છે ને, ખોટું છે ને બા. શાંતિ જાઓ કેસર, શાંત, એકદમ શાંત. કેસર, પાણી. અમને પણ આ બધું ખોટું જ લાગી રહ્યું છે. વિશ્વાસ નથી થઈ રહ્યો અમને. આ ઉંમરે જે રહસ્ય અમે ધરબી રાખ્યું હતું એ હર્ષવર્ધનસિંહે ઉઘાડું પાડી દીધું. એમણે સાબિત કરી દીધું છે કે એ પણ એમના પિતાના પગલે જઈ રહ્યા છે. એમણે એ જ સાબિત કરી દીધું કે વનરાજસિંહના સુપુત્ર છે. અમારા મનમાં એક સંતોષ હતો કે અમારા દીકરા ગમે તેવા હોય પણ વ્યભિચારી તો નથી જ. પણ હર્ષવર્ધનસિંહે અમને ખોટા ઠેરવ્યા. એ પણ પોતાના પિતાના પગલે જ ચાલી રહ્યા છે. ઈસર, તમારામાં અમને અમારો ભૂતકાળ દેખાઈ રહ્યો છે. એ જ નીચાપણું, એ જ ધિક્કાર, એ જ ગુનાસ્પદ, એ જ વિશ્વાસઘાત જે વર્ષો પહેલા અમે અનુભવ્યો હતો. ના બા, હું નથી માનતી. મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો બા. બટ ડેફિનેટલી આપણી કોઈ ગેરસમજણ થઈ રહી છે. મારા ફોજદારામાં છે જ નહીં બા. ભગવાન કરે ના ગેરસમજણ હોય. પણ હાલ અમને એવું કંઈ જ નથી દેખાઈ રહ્યું. ચાલો ચાલો આપણે ઘરે જઈએ. બા, મારે એમને મળવું છે. અરે એકવાર એમની સાથે વાત કરવી છે. કેસર, હવે આ વાત આપણા બંને વચ્ચે નથી રહી. આપણા પરિવારની વાત છે, અમારા સ્વાભિમાનની વાત છે, અમે પુત્રને આપેલા સંસ્કારની વાત છે. હર્ષવર્ધન ક્યાં છે, ક્યારે આવશે એની તો આપણને ખબર નથી. ક્યારેક તો એ ઘરે આવશે ને. ત્યારે અમે એમની પાસે બધા જ પ્રશ્નોના જવાબ માંગીશું. અમારા દીકરાઓએ કરેલા ગુના તો અમે માફ કરી દઈશું. વ્યભિચારીપણું બિલકુલ માફ નહીં કરીએ. ચાલો તમે ગાડીમાં બેસો. બા પ્લીઝ. કેસર, અમે તમને કહ્યું ને, આ અમારી પ્રતિષ્ઠાનો સવાલ છે. જે કંઈ પણ કરીશું એ અમે કરીશું. શું કરવું શું ના કરવું એ અમે જોઈ લઈશું. ચાલો.